आने वाले दिनों में हमारा जो गुजरात रीजन के लिए फोरकास्ट है, तापमान में 2 से 3 डिग्री बढ़तर रहेगा अगले 5 दिन तक। उसके और जो डे 4 एंड डे 5 मतलब आपका 1 एंड 2 अप्रैल आपका रेन विथ थंडर शावर, थंडरस्टॉर्म विथ लाइटनिंग, और जो विंड का स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में विंड स्पीड रहेगा। ये हमारा गुजरात रीजन के लिए दिया गया है। और इसमें जो सौराष्ट्र कच्छ का साउदर्न पार्ट में दिया गया है वो 1 एंड 2 अप्रैल को। और जो डे 3 से लेकर डे 6 तक लाइट टू मॉडरेट रेन का भी फोरकास्ट है, बहुत सौराष्ट्र कच्छ रीजन एंड गुजरात रीजन के लिए दिया गया है। कारण अभी जो कारण है, एक ट्रैप बना हुआ है इंटीरियर महाराष्ट्र के थ्रू पास कर रहे हैं। वो ट्रैप का मूवमेंट के कारण ये विंड पैटर्न चेंज होगा, फिर इसके कारण ये मॉइस्चर इनकर्शन होगा, फिर बारिश थंडरस्टॉर्म का चांसेस है। सर अभी अलर्ट हाँ, ये अलर्ट दिया गया है। जहाँ थंडरस्टॉर्म जो डिस्ट्रिक्ट हम लोग बुलेटिन में रख रहे हैं, इसमें येलो अलर्ट दिया गया है। कौन सी जगह? ये जो थंडरस्टॉर्म वार्निंग दिया गया है, ये डिस्ट्रिक्ट है गुजरात रीजन में आपका आ रहा है छोटा उदयपुर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन एंड दादरा नगर हवेली, एंड सौराष्ट्र कच्छ में अमरेली, भावनगर। ये डे 4 मतलब 1 को, और जो 2 को आएगा 2 अप्रैल को, इसमें आएगा गुजरात रीजन में साबरकांठा, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद, माहिसागर, वाडोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ में आपका एक भावनगर, गिर सोमनाथ, बोटाड एंड दीव। सर अहमदाबाद का टेम्परेचर क्या रहेगा? ऑलमोस्ट अहमदाबाद का जो टेम्परेचर रहेगा, आपकी मैक्सिमम टेम्परेचर 37 डिग्री सेंटीग्रेड के आसपास, और न्यूनतम जो है 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। क्लियर स्काई रहेगा। जो पवन का अभी दिशा है उत्तर से उत्तर पूर्व है। હવે એપ્રિલ માસમાં હવામાનમાં મોટા પલટા આવશે। એપ્રિલની શરૂઆતથી ગરમી પડવાની શક્યતા રહેશે। 10મી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, કચ્છના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાનું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની શક્યતા રહે। જૂનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ગરમી પડે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। વિદર્ભના ભાગો, મહારાષ્ટ્રના ભાગો, વલસાડના ભાગો, સુરતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે। ધીરે ધીરે ગરમી વધે, ભેજ અને ઉકળાટ વધવાની શક્યતા રહેશે। એટલે તારીખ 11મી એપ્રિલ પહેલાં આંધી, વંટોળ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ અને કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા રહી શકે। એપ્રિલ માસમાં ભારે પવનના તોફાનો, વંટોળ અને ગતિશીલ પવનના કારણે આંબાના પાકો, હોર્ટિકલ્ચરના પાકો પર ધ્યાન રાખવાની શક્યતા રહેશે। વાવાઝોડાની શક્યતા 14મી એપ્રિલ પછી બંગાળ ઉપસાગર સક્રિય બનશે અને વાવાઝોડા બનવાની પ્રક્રિયા શરૂ થશે। પણ 26મી એપ્રિલથી લગભગ વધુ ઘણા વાવાઝોડા હળવા લેવલના બનશે। લગભગ બંગાળ ઉપસાગરમાં 2 થી 3 વાવાઝોડા બની શકવાની શક્યતા રહેશે। પરંતુ 10મી મેથી 15 જૂન વચ્ચે ખતરનાક વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે। અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન, મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। ટ્રોપિકલ સ્ટોર્મ બનવાની શક્યતા રહેશે। ઇનર ટ્રોપિકલ કન્વર્જન ઝોન ઉપર આવતા અને ઝેર ધારા નીચે આવતા લગભગ તેની અસરો ભારતના ભાગોમાં વધુ રહેવાની શક્યતા રહેશે। એટલે લગભગ 26મી એપ્રિલથી 14-15 જૂન વચ્ચે બંગાળ ઉપસાગર, અરબી સમુદ્ર બંને સક્રિય રહેવાની શક્યતા રહેશે। પરંતુ 10મી મેથી આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે। આરબ કન્ટ્રીમાંથી કાળી આંધી આવવાની શક્યતા રહેશે।
અને ઘણી આંધીઓ જે કાચા મકાનના સાપડા ઉડાડી મૂકે એવી આંધીઓ આવશે. પહાડો ઉપર તેની અસર થશે, વૃક્ષો પર પણ તેની અસર થવાની શક્યતા રહે છે.